ગુડ મોર્નિંગ ટુ ઓલ ફ્રેન્ડ્સ. એચ.એસ. પટેલ હાઈસ્કૂલમાંથી આંકડાશાસ્ત્ર વિષયનો શિક્ષક નીલકંઠજી બારોટ, ધોરણ 11 કોમર્સના એચ.એસ. પટેલ હાઈસ્કૂલના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સેશન નંબર 23માં લગભગ 4 થી 5 દિવસ પહેલાં આપણે બહુલકના અલગ અલગ પ્રકારના દાખલા જોયા, અલગ અલગ સંજોગોમાં આસાદિત સૂત્ર અને સાદા સૂત્રવાળા. આજે મિત્રો એ જ બહુલક આલેખ દ્વારા બહુલક શોધવાની રીત કે બહુલક આલેખ દ્વારા પણ શોધી શકાય છે એ આપણે સેશન નંબર 24માં જોઈશું. કેટલીક થિયરી આપણે ચેપ્ટર નંબર 3માં બાકી છે એ પણ આપણે આજે જોઈશું, અને કેટલાક 1 અને 2 માર્કના ટૂંકા દાખલા જે છે જે લોજિકલી હેરાન કરે એવા છે એ પણ આપણે જોઈશું. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ સેશન નંબર 24. આજે આપણે સેશન નંબર 24માં મધ્યવર્તી સ્થિતિના માપ ચેપ્ટર નંબર 3ની પૂર્ણાહુતિ કરીશું. તો મિત્રો, કન્ટિન્યુઅસ ફોર્મેટમાં અત્યાર સુધીમાં ચેપ્ટર નંબર 3માં દાખલા નંબર 61મો આવે છે. રેફરન્સ છે પીબી પ્રેક્ટિસ બુક સ્વાધ્યાય 3.23 દાખલા નંબર 1. મિત્રો, અહીંયા મેં ઇન્ડિકેશન માટે લખેલું છે કે આ દાખલો સમાન વર્ગલંબાઈવાળો છે. તમે જોઈ શકો છો 100 થી 200 વર્ગલંબાઈ 100, 200 થી 300, 300 થી 400, દરેકની વર્ગલંબાઈ 100 છે અને ઉપરથી એ નિવારક વર્ગ છે. મિત્રો, આવું કેમ લખું છું એ તમને દાખલામાં ખબર પડશે કે આ લખવાનું કારણ શું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 61, સ્વાધ્યાય 3.23 દાખલા નંબર 1. 90 કુટુંબોના દૈનિક ખર્ચના આંકડા નીચે મુજબ છે. આલેખની મદદથી દૈનિક ખર્ચનો બહુલક શોધો. મિત્રો, અહીંયા આપણને કીધું છે આલેખની મદદથી બહુલક શોધો. તો મિત્રો, આલેખની મદદથી બહુલક શોધવાનું કીધું હોય તો આખો દાખલો આપણે આલેખમાં જ ગણવો પડે. અહીંયા મિત્રો મેં રકમ લખી છે કારણ કે આલેખ મેં આપણી ટેક્સ્ટ બુકમાં વર્કબુકમાં એટલે કે ક્લાસ વર્કમાં ચોંટાડેલો છે, એટલે પાછળ કશું લખી શકાય એમ છે નહીં, એટલે અહીંયા દાખલો લખ્યો છે. દાખલાને આધારે અહીંયા હું દાખલા નંબર 61નો આલેખ અહીંયા દર્શાવું છું, તો ધ્યાન રાખશો. મિત્રો, અહીંયા દૈનિક ખર્ચ રૂપિયામાં વર્ગોના સ્વરૂપે આપ્યું છે. અહીંયા તમને માહિતી મિત્રો વર્ગોમાં જ આપશે, વર્ગો સિવાયની માહિતી આપશે નહીં. તો 100 થી 200, 200 થી 300, 100 થી 200માં કુટુંબોની સંખ્યા છે 10, 200 થી 300માં 20, 300 થી 400માં 30, 400 થી 500માં 15, 500 થી 600માં 10 અને 600 થી 700માં 5. તો આનું ટોટલ 90 થાય છે. આપણે પ્રેક્ટિકલી પણ કરી જોઈએ. 10 પ્લસ 20 પ્લસ 30 પ્લસ 15 પ્લસ 10 પ્લસ 5, તો 90 ટોટલ થાય છે મિત્રોનો. હવે આનો દાખલો મિત્રો આપણે જોઈએ. જો મિત્રો, જ્યારે સમાન વર્ગ લંબાઈ અને નિવારક વર્ગો હોય તો આપણો દાખલામાં આપણે અલગથી રકમ લખવી પડતી નથી, કાં તો જવાબ સ્વરૂપે રકમ શોધવી પડતી નથી. જે રકમ આપી છે એ જ રકમ સ્વરૂપે આપણે આલેખ દોરી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા હું આલેખ બ્લેક પેનથી દોરું છું કારણ કે પેન્સિલમાં આલેખ ઘણો ઝાંખો દેખાય છે. તમારે પેન્સિલથી જ દોરવાનો છે ક્લાસ વર્ક અને હોમવર્કમાં, પણ તમને વિડીયોમાં વ્યવસ્થિત દેખાય એટલા માટે હું બ્લેક પેનનો ઉપયોગ કરું છું મિત્રો. બાકી બ્લેક પેન આલેખમાં ઉપયોગ કરી શકાતી નથી. બહુ જ ધ્યાનથી, અહીંયા હું નોટ પલટાવતો નથી.
આ ઉગમ બિંદુ આપણે દર્શાવીએ છીએ ઓ સ્વરૂપે। મિત્રો હવે આડી ધરીને આપણે એક્સ અક્ષ કહીશું, 10મા ધોરણમાં 9મા ધોરણમાં તમે આલેખ જોયેલા હશે, અને ઊભી ધરીને આપણે વાય કહીશું। તો વાય ધરીને થોડું આપણે એક્સપાન્ડ કરીને ઉપર લઈએ। ઊભી ધરીને વાય કહીશું। વર્ગો છે આપણે દર્શાવવાના છે આડી ધરી એક્સ અક્ષ પર, અને વાય અક્ષ પર આપણે કુટુંબોની સંખ્યા દર્શાવવાની છે। તો અહીંયા હું લખી દઉં છું કુટુંબોની સંખ્યા। અને મિત્રો અહીંયા આપણે લખીશું દૈનિક ખર્ચ રૂપિયા। મિત્રો આપણી પાસે કેટલા વર્ગો છે જોઈ લઈએ। 1 2 3 4 5 અને 6 વર્ગો છે। તો આપણે જો 2 સેન્ટીમીટરનું અંતર લઈશું તો પણ પહોંચી વળીશું। તો અહીંયા મિત્રો હું લખું છું અહીંયા હું લખું છું 100 થી 200। પછી મિત્રો અહીંયા હું લખું છું 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, તો 600 થી 700 માં આપણા વર્ગ પૂરા થાય છે। અહીંયા 2 સેન્ટીમીટરનું અંતર લીધું છે એટલે પ્રમાણ માપ ઉપર લખી દઈએ વિદ્યાર્થી મિત્રો। પ્રમાણ માપ ખૂબ જ અગત્યનું છે, કારણ કે પ્રમાણ માપનો અડધો માર્ક આલેખમાં હોય છે। અહીંયા લખીએ આપણે એક્સ અક્ષ, અને એક્સ અક્ષમાં આપણે 2 સેન્ટીમીટરનું અંતર લીધું છે, અને 2 સેન્ટીમીટરનું અંતર બરાબર 100 રૂપિયા। અને વાય અક્ષ એમાં કુટુંબોની સંખ્યામાં સૌથી મોટા કુટુંબની સંખ્યા 30 છે। તો આપણે અહીંયા 2 નું અંતર જાળવીશું। 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 ઓકે આવી જશે। તો 1 સેન્ટીમીટર બરાબર 2 કુટુંબ લખીએ। 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 અને 30। તો મિત્રો અહીંયા કુટુંબોની સંખ્યા જે છે મેં 1 સેન્ટીમીટરનું અંતર લીધું છે। હાલાકી આલેખમાં એક્સ અક્ષ આડી ધરી અને ઊભી ધરી વાય અક્ષ પર અંતર સેન્ટીમીટરમાં સરખું લેવું પડે,
પણ અહીંયા તમે તમારી રીતે અંતર લઈ શકો છો. તો 1 સેન્ટીમીટર બરાબર મેં અહીંયા 2 કુટુંબ દર્શાયા છે. એનો મતલબ એવો થયો કે અડધો સેન્ટીમીટર બરાબર 1 કુટુંબ થાય. અહીંયા જે 10ના આલેખમાં જે 5નું લાઈન પૂરી થાય ત્યાં 1 કુટુંબનો સમાવેશ થાય, અહીંયા 3 કુટુંબ, અહીંયા 5 કુટુંબ, એવી રીતે. તો એ આપણે જ્યારે પ્રેક્ટિકલી જોઈશું ત્યારે કરીશું. હવે આપણે આલેખમાં જે શિરોબિંદુઓ છે એ દર્શાવવાનું સ્ટાર્ટ કરી. બહુ જ ધ્યાનથી. 100 થી 200 દૈનિક ખર્ચ. 10 કુટુંબો એવા છે જેનો દૈનિક ખર્ચ 100 થી 200માં થાય છે. તો પહેલાં તો 10 કુટુંબો, 100નો એકમ અહીંથી સ્ટાર્ટ થાય છે, એટલે અહીંયા પહેલાં આડી લાઈન આપણે દોરી દઈશું 100 થી 200. અને મિત્રો અહીંયા આપણે સ્તંભ આલેખ તૈયાર કરવાનો છે. સ્તંભ આલેખ સિવાય બીજો કોઈ પણ આલેખ આપણે અહીંયા તૈયાર કરવાનો નથી. તો 100 થી 200, 100 થી 200 અહીંયા છે અને કુટુંબોની સંખ્યા 10 છે. તો આપણે ત્યાં આગળ સ્તંભ દોરવાનો છે. પછી 200 થી 300, તો અહીંયા 200 સ્ટાર્ટ થાય છે, અહીંયા 250 ને અહીંયા 300, તો 200 થી 300. તો એમાં આપણે 20 લખીશું. મિત્રો આ 100 થી 200 એવું લખ્યું છે, એની જગ્યાએ તમે અહીંયા 100 લખો, પછી અહીંયા 200 લખો, 300 લખો તો પણ ચાલે. અહીંયા હું જો અહીંયા 200 ન લખું તો પણ ચાલે. આ 100 થી 200 જે મેં લખ્યા છે એની જગ્યાએ અહીંયા 100 લખું, અહીંયા 200 લખું તો પણ ચાલે. હું ચેકી નાખું છું, કન્ફ્યુઝ ના થતા. આ લખવાની કોઈ જરૂર નથી. વર્ગો અહીંયા દર્શાવવાની જરૂર નથી, કારણ કે વર્ગો ઓટોમેટિક બની જશે જ્યારે આપણે સ્તંભ આલેખ દોરીશું ત્યારે. તો 600 થી 700 એટલે 600 અને અહીંયા આવશે 700. તો મિત્રો ખૂબ જ ધ્યાનથી અહીંયા મેં 100 થી 200 લખેલા, મેં ચેકી નાખ્યા 100, 200, 2 સેન્ટીમીટરનું અંતર લીધું છે મેં. એટલે હવે 200 થી 300 એની ફ્રીક્વન્સી એટલે કુટુંબોની સંખ્યા છે 20. તો 20 જ્યાં આગળ આપણને દેખાય આડી લાઈન દોરીને પછી સ્તંભ જોડે જોડે પાસેના સ્તંભાકૃતિ આપણે આને કહીએ છીએ. એટલે કે 20 કુટુંબો એવા છે જેનો દૈનિક ખર્ચ 200 થી 300 રૂપિયા વચ્ચે થાય છે. 30 કુટુંબો એવા છે જેનો દૈનિક ખર્ચ 300 થી 400. તો 30 કુટુંબો એટલે સૌથી હાઈએસ્ટ આવૃત્તિ જેને કહેવાય. 2 સેન્ટીમીટર આપણું માપ છે, એટલે હું એ રીતે સ્તંભાલેખ તૈયાર કરીશ. તો આ 300 થી 400 30 કુટુંબો, પછી 400 થી 500 15 કુટુંબો, એટલે 15 કુટુંબો એવા છે. મિત્રો હવે અહીંયા 15 કેવી રીતે દર્શાવીશું? અત્યાર સુધી તો આપણે બેકી સંખ્યા આવી, પણ હવે એકી સંખ્યા આવી. તો 15 એટલે 14 અને 16 ની વચ્ચે જે 5 લાઇનિંગ પૂરી થાય ત્યાં આપણે 15 દર્શાવીશું. તો 15 કુટુંબો અહીંયા આવશે. 15 કુટુંબો એવા છે જેનો માસિક દૈનિક ખર્ચ કેટલો છે? 400 થી 500 વચ્ચે. તો અહીંયા દર્શાવીશું ઊભો સ્તંભ. પછી 10 અને 5 કુટુંબો. તો 10 કુટુંબો એવા છે જેનો માસિક દૈનિક ખર્ચ 500 થી 600 થાય છે. અને 5 કુટુંબો, 5 કેવી રીતે દર્શાવીશું? તો 4 અને 6 ની વચ્ચે જે 5 લાઇનિંગ પૂરી થાય દેટ મીન્સ એ 5 કુટુંબો આવે છે. 2 સેન્ટીમીટરનું અંતર છે. તો 600 થી 700 રૂપિયા માસિક દૈનિક ખર્ચ કુટુંબનો 5 કુટુંબોનો આવે છે. હવે મિત્રો બહુ ધ્યાનથી આપણે બહુલક કેવી રીતે શોધવાનો છે, તો તમે થોડા રિવર્સમાં જાઓ અને સેશન નંબર 23 અને 22માં, સેશન નંબર 22માં આપણે બહુલકના અલગ અલગ પ્રકારના સૂત્રો લખેલા. એમાં બહુલકનું સૌથી પહેલું સૂત્ર હતું કે મહત્તમ આવૃત્તિ સામેનો વર્ગ. એટલે જ્યારે આપણને સતત આવૃત્તિ વિતરણ
નો દાખલો આપેલો હોય ત્યારે આપણે 2 સ્ટેપમાં દાખલો કરતા હતા બહુલકનો. સૌ પ્રથમ આપણે શું શોધતા હતા? એમઓ વર્ગ, એટલે કે બહુલક માટેનો વર્ગ. તો એમાં શું આપણે ગણતરી કરતા હતા? મહત્તમ આવૃત્તિ સામેનો બહુલકનો વર્ગ. તો અહીંયા પણ એવું જોવાનું છે, મહત્તમ આવૃત્તિ ક્યાં છે? 30. તો એને પહેલાં સ્ટેપ બાય સ્ટેપ નામ આપો, એ અને બી, ધ્યાનથી, કારણ કે અહીંયા આલેખથી દોરીએ છીએ આપણે, સૂત્રની મદદથી આપણે બહુલક શોધતા નથી. પછી એના પછીનો જે નાની આવૃત્તિ છે, એના પછી તરત જ નાની આવૃત્તિ 20 છે, એને એ સ્તંભને નામ આપો સી અને ડી. અને 20 પછીની તરતની નાની આવૃત્તિ છે 15, એને નામ આપો ઈ અને એફ. આ બધા લંબચોરસ છે, લંબચોરસ એ બી, લંબચોરસ સીડી અને લંબચોરસ ઈએફ, અથવા સ્તંભ એ બી, સ્તંભ સીડી અને સ્તંભ ઈએફ. હવે મિત્રો ખૂબ જ ધ્યાનથી સમજજો. હવે તમારે એ અને બીને ધ્યાનમાં લેવાના છે. બીની ક્રોસમાં ડી લાગે છે, તો એને પસાર કરતો રેખાખંડ તમારે દોરવાનો છે. એક્ઝેક્ટ ફૂટપટ્ટીથી દોરવાનો છે, હાથથી દોરવાનો નથી. બી અને ડીને પસાર થતો રેખાખંડ, બહુ ધ્યાનથી, બી અને ડીને પસાર થતો રેખાખંડ. અને આ બાજુ એ અને ઈને પસાર થતો રેખાખંડ તમારે દોરવાનો છે. એ અને ઈને પસાર થતો રેખાખંડ. હવે મિત્રો આ બંને જ્યાં પરસ્પર છેદે એનું છેદન બિંદુ તમારે નક્કી કરવાનું છે. તો આ એનું છેદન બિંદુ છે, એને તમારે નામ આપવાનું છે પી. અને પી ક્યાં છેદે છે? તો અહીંયા આગળ છેદે છે. અને એ છેદન બિંદુને સમાંતર એક્સ અક્ષ પર આપણે ડોટેડ લાઈન દર્શાવવાની છે. એક્સ અક્ષ પર બહુ ધ્યાનથી, આમાં થોડી વાર લાગે કારણ કે તમારે એક્યુરેસી થોડી જાળવવી પડે. તો આ જે ડોટેડ લાઈન છે, જેને આપણે રેખાખંડ જ કહીશું, પણ ડોટેડ રેખાખંડ છે, તો આ જ્યાં એક્સ અક્ષ પર છેદે છે, અહીંયા આ પોઈન્ટ પર, એને આપણે નામ આપીશું ક્યુ. અને ઓ અને ક્યુ, આ ઓ કહીએ છીએ આપણે આને ઉગમ બિંદુ. ઓ અને ક્યુનું જેટલું અંતર થાય એને આપણે કહીશું બહુલક. તો અહીંયા મિત્રો ગણતરી કરીએ, 300 થી 400 આપણે કેટલાનું અંતર લીધું છે? ધ્યાનથી ગણતરી કરજો. આપણે અંતર કેટલાનું લીધું છે? 100. પણ 100ના અંતર વચ્ચે 20 લાઈનો છે, તો 100 ભાગ્યા 20 કરો એટલે એક લાઈન બરાબર 5 થયા. તો આ 5 એટલે 305. પછી અહીંયા આપણે જોઈએ તો અહીંયા 350 આવ્યા. 1 સેન્ટીમીટર બરાબર 300, કારણ કે 2 સેન્ટીમીટર બરાબર 100 થાય, તો 1 સેન્ટીમીટર બરાબર 350. પછી આ 350 ને 55. અહીંયા આગળ આપણું છેદન બિંદુ છે, તો 5, 10, 15, સોરી તમને દેખવામાં તકલીફ થતી હશે. અહીંયા 5, 10, 15 આપણે કઈ લાઇનિંગ આવે છે એ ગણીએ. જો 10 લાઇનિંગ પછીની 8મી લાઇનિંગ, 8મી લાઇનિંગ એ ક્યુ પોઈન્ટ આવે છે. તો 8 ગુણ્યા 5 કરી દઈએ તો 40 થાય, એટલે 300માં 40 ઉમેરી દઈએ તો અહીંયા આપણને જે પોઈન્ટ મળે છે, હું અહીંયા લખું છું કે ઓ અને ક્યુ નું અંતર 340 રૂપિયા મળે છે. તેથી બહુલક 340 રૂપિયા
મળશે। બરાબર મિત્રો, આ આલેખમાં તમારે આવું લખવાનું નથી, ધ્યાન રાખજો। મારે જગ્યાનો અભાવ છે એટલે હું આલેખમાં આ રીતનું સૂચના લખું છું। આપણો બહુલક આપણને મળી ગયો છે 340 રૂપિયા। કેવી રીતે મળ્યો તો ખૂબ જ ધ્યાનથી જોજો। અહીંયા 340 રૂપિયા 300, અહીંયા સૌથી પહેલાં પ્રક્રિયા શું કરવાની છે? સૌથી મોટો જે સ્તંભ આવે એને ઈબી નામ આપી દેવાના, એના પછીનો જે નાનો સ્તંભ હોય તરતનો એને સીડી નામ આપવાના, એના પછીનો તરતનો નાનો ત્રીજો સ્તંભ હોય એને ઈએફ નામ આપવાના, એને ક્રોસમાં જે ત્રીજો સ્તંભ છે એના ક્રોસમાં જે ત્રીજો સ્તંભ છે એ અને ઈ ને જોડતો રેખાખંડ આપણે તૈયાર કરવાનો છે, અને બી અને ડી ને જોડતો રેખાખંડ તૈયાર કરવાનો છે। ખૂબ જ ધ્યાનથી, એકદમ સાવચેતીપૂર્વક, એક્યુરેસી સાથે। અને જ્યાં આ બંને રેખાખંડનું છેદન બિંદુ આવે એને આપણે પી નામ આપીશું। પી એ છેદન બિંદુથી સમાંતર એક્સ અક્ષ એટલે કે આડી ધરી પર આપણે ડોટેડ રેખાખંડ દોરવાનો છે, તૂટક રેખાખંડ આપણે એને કહીએ એ દોરવાનો છે। અને એ આડી ધરીને જ્યાં છેદે કાં તો આડી ધરીને જ્યાં ટચ થાય ત્યાં આગળ ઓ અને ક્યુનું જે માપ આવે એ આપણો બહુલક બનશે। અહીંયા ઓ અને ક્યુ એ આપણો બહુલક બને છે, એટલે ઓ થી ક્યુનું અંતર કેટલું છે? 340, કારણ કે આ અહીંયા 300 પછી 8મી લાઇનિંગે ક્યુ આપણને જોવા મળે છે સમાંતર, તો 8મી લાઇનિંગ દેટ મીન્સ કે 300 થી 400 100નું અંતર છે, અને આપણે 2 સેન્ટીમીટર દર્શાયા છે, 2 સેન્ટીમીટર બરાબર 100, દેટ મીન્સ 2 સેન્ટીમીટરમાં લાઇન કેટલી આવે? 10નો આલેખ છે એટલે 20 લાઇન આવે। તો અહીંયા 100 ભાગ્યા 20 લાઇન કરું તો એક લાઇન બરાબર 5 રૂપિયા થાય। તો અહીંયા 8 લાઇન છે તો 8 ગુણ્યા 5 કરીએ તો 40 રૂપિયા થયા, પ્લસ 300 એનો પોઈન્ટ છે એટલે 340 રૂપિયા આપણો બહુલક આવે। બહુ સિમ્પલ ગણતરી છે, ખાલી એક્યુરેસી થોડી રાખવાની છે। તો આપણો હતો એકદમ સિમ્પલ આલેખ, સમાન વર્ગ લંબાઈ, નિવારક, વર્ગોવાળો આલેખ છે આપણો, એટલે આમાં કોઈ પણ ગણતરી બીજી કરવાની રહેતી નથી। આ આપણે પ્રમાણમાં દર્શાવ્યું છે મિત્રો। મિત્રો આ જ દાખલાને આપણે વેરીફાઈ કરીએ। આમ તો તમારે એવું કરવાનું નથી, પણ છતાંય હું તમને અહીંયા બતાવું છું કે આ જે દાખલો છે એ કેવો છે। અહીંયા ધ્યાન આપજો મિત્રો, હું તમને આની એક કાચી ગણતરી કરીને બતાવું છું। દાખલા નંબર 61નો તાળો મેળવીએ। શાના દ્વારા? બહુલકના સૂત્ર દ્વારા। ખાલી એક સર્વસામાન્ય સમજૂતી, આવું કંઈ પરીક્ષામાં કરવાની જરૂર નથી, પણ આપણા સેટિસ્ફેક્શન માટે કે ભાઈ સૂત્રની રીતે બી 340 બહુલક આવે છે। તો મિત્રો તમને ખ્યાલ હોય તો બહુલકના સૂત્રો જે આપણે આગળ સેશન નંબર 22 અને 23માં ભણી ગયા એ પ્રમાણે સમાન વર્ગ લંબાઈવાળો દાખલો અને નિવારક સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણું સૂત્ર 2 સ્ટેપમાં આપણો દાખલો થાય। પહેલાં તો આપણે શું શોધવું પડે? એમઓ વર્ગ। તો અહીંયા એમઓ વર્ગમાં આપણે લખીએ છીએ મહત્તમ આવૃત્તિ સામેનો વર્ગ। આ મિત્રો મહત્તમ આવૃત્તિ સામેનો વર્ગ, તો દાખલો જોઈએ આપણે। ફરી એક વખત કહું છું, આવું પરીક્ષામાં તમારે કરવાની કોઈ જ જરૂર નથી। તો મહત્તમ આવૃત્તિ સામેનો વર્ગ, તો મહત્તમ આવૃત્તિ 30 છે, એની સામેનો વર્ગ કેટલો? 300 થી 400, તો 30 આવૃત્તિ સામેનો વર્ગ। તો વર્ગ કયો મળ્યો આપણને? 300 થી 400। હવે આ નિવારક જ છે, બરાબર? અહીંયા હું લખી દઉં છું, આ નિવારક વર્ગ છે એટલે એને
અનિવારક હોય તો નિવારકમાં ફેરવવાની જરૂર પડે, પણ નિવારક હોય તો ડાયરેક્ટ આપણી રકમો બને છે. હવે આપણે અલગ અલગ કિંમતો એની લેવાની છે. પહેલાં તો L બરાબર 300 લઈશું. જે સૂત્ર છે, સૂત્ર જો યાદ ના હોય તો લખી લો પહેલાં. MO ઇઝ ઇક્વલ ટુ L પ્લસ, પછી આપણે શું લખતા હતા મિત્રો? MO ઇઝ ઇક્વલ ટુ L પ્લસ, આપણું સૂત્ર યાદ કરો, L પ્લસ પછી FM માઇનસ F1 અપોન 2FM. આ આપણું સર્વસામાન્ય સૂત્ર. F1 સોરી અહીંયા F1 આવશે, F1 અને F2 ઇન્ટુ C વર્ગ લંબાઈ C. અહીંયા F1 છે મિત્રો, ધ્યાન રાખજો. તો આ આપણું સર્વસામાન્ય સૂત્ર. જ્યારે સમાન આવૃત્તિ સમાન વર્ગ લંબાઈવાળો દાખલો હોય ત્યારે આ જ સૂત્ર આપણે વાપરીએ છીએ. અસમાન વર્ગ લંબાઈવાળો હોય દાખલો તો આપણે કયું સૂત્ર વાપરીએ છીએ તમને ખબર છે? આસાદિત સૂત્ર 3m - 2x બાર. પણ અહીંયા એવું કશું જ નથી. હવે FM આપણે કોને કહીશું મિત્રો? તો ફરી દાખલાની રકમને જોઈએ. FM એટલે મહત્તમ આવૃત્તિ આપણી FM બને, એટલે કે 30. F1 આપણે કોને કહીશું? તો ચડતા ક્રમમાં ગોઠવેલા જ છે, એટલે કે જે MO વર્ગ નક્કી થયો એની આગળના વર્ગની આવૃત્તિ એટલે કે 20. પછી F2 કોને કહીશું? તો એના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે 15. અને વર્ગ લંબાઈ C બરાબર 100 છે, તો આપણને ખબર છે 300 થી 400 એટલે. તો આની અંદર કિંમતો મૂકીએ. 300 FM આપણને મળે છે 30 માઇનસ 20 છેદમાં 2 ઇન્ટુ 30 માઇનસ F1 છે 20 માઇનસ F2 છે 15 ગુણ્યા વર્ગ લંબાઈ 100. 10 ડિફરન્સ આવે છે, 30 માઇનસ 20 ગુણ્યા 100 કરી દઈએ અંશમાં. અહીંયા 60 માઇનસ 20 માઇનસ 15. અહીંયા 300 L બરાબર અધર સીમા બિંદુ MO વર્ગનું 1000 છેદમાં 60 માઇનસ 20 માઇનસ 15 એટલે આપણને મળશે 25. અને 1000 છેદમાં 25 એટલે આપણને મળ્યા 40. તો જો મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે 300 પ્લસ 40 એટલે આપણને મળે છે આપણો જવાબ સૂત્ર દ્વારા 340 અને એકમ છે રૂપિયા MO. તો મિત્રો તમે જોઈ શકો છો આ 61 નંબરનો દાખલો છે. ધ્યાનથી અહીંયા મેં લખ્યું છે 61 નંબરનો દાખલો, જે આપણે અહીંયા આલેખ દ્વારા બહુલક શોધ્યો. ત્યાં આપણને 340 રૂપિયા મળે છે. આ રહ્યા 340. O Q નું અંતર 340 છે. અને સૂત્ર દ્વારા, બહુલકના સૂત્ર દ્વારા પણ આપણે દાખલો ગણ્યો તો પણ આપણે 340. તો આ શું છે મિત્રો? આપણે તાળો મેળવ્યો છે કે ભાઈ આલેખ દ્વારા અને બહુલકના સૂત્ર દ્વારા બંને દ્વારા આપણને સરખો જ જવાબ મળે છે. તો હા મિત્રો, સરખો જ જવાબ મળે છે. પણ જ્યારે આપણને આલેખની મદદથી બહુલક શોધવાનું કીધું હોય તો આપણે આલેખની મદદથી શોધવાનું છે. ફરી કહું છું મિત્રો, જ્યારે આલેખની મદદથી બહુલક શોધવાનું કીધું હોય તો તાળો આ રીતે મેળવીને તમારે તમારો સમય બરબાદ કરવાનો નથી. આ તો મેં તમને સર્વસામાન્ય રીતે બતાવ્યું છે કે આનો તાળો બેસવો જ જોઈએ, અને બેસે જ છે, જોઈ લીધું તમે, બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો મિત્રો અલગ પ્રકારનો છે, તો ધ્યાનથી જોઈશું. એ પણ ખૂબ જ અગત્યનો દાખલો છે. દાખલા નંબર 62 કન્ટિન્યુઅસ ફોર્મેટમાં મેં તમને કીધું એમ રકમો મેં એક જ પેજ પર કે બે પેજ પર લખી છે અને આલેખ અલગથી દર્શાવે છે. રેફરન્સ છે PB સ્વાધ્યાય 3.23 નો દાખલા નંબર 5. નીચેના આવૃત્તિ વિતરણમાં 70 જાહેર સાહસ, આનું ટોટલ 70 થવું જોઈએ મિત્રો. થાય છે? જોઈ લો, ચેક કરો. 5 + 14 + 19 + 13 + 10 + 9 70 થઈ જાય છે. તો આ ફ્રીક્વન્સીનું ટોટલ 70 થવું જોઈએ. એ તમારે પહેલાં ચેક કરવાનું. એકમોના પ્લાન્ટની કાર્યશક્તિના વપરાશની ટકાવારી દર્શાવેલ છે. જાહેર સાહસના એકમોની ટકાવારી આપણને એકમોની સંખ્યા દર્શાવેલી છે. તેને સ્તંભાલેખમાં રજૂ કરી બહુલક શોધો. હવે મિત્રો જુઓ,
આ સમાન વર્ગ લંબાઈવાળો દાખલો છે 40 થી 39 વર્ગ લંબાઈ 10 આવે કારણ કે અનિવાર્ક છે, પણ આ વર્ગો કેવા છે? અનિવાર્ક. આ બધાની વર્ગ લંબાઈ સમાન છે 10 10 10 10 10 10, બરાબર. પણ આ અનિવારક વર્ગો છે. અને મિત્રો જ્યારે આલેખ દ્વારા બહુલક શોધવાનો હોય અને સતત આવૃત્તિ વિતરણ આપેલો હોય તો સૌ પ્રથમ આપણે અનિવારકને નિવારકમાં ફેરવવું પડે. એટલે મેં અહીંયા લખ્યું છે કાર્ય શક્તિના વપરાશની ટકાવારી. અહીંયા હું કૌંસમાં લખી દઉં છું નિવારક. અને આ આપણને આપ્યા છે અનિવારક વર્ગો. તો મિત્રો એ ધ્યાન રાખજો, આલેખ દ્વારા જ્યારે બહુલક શોધતા હોય અને સમાન વર્ગ લંબાઈ સાથે સાથે અનિવારક વર્ગો આપ્યા હોય તો તમારે એને નિવારકમાં ફેરવ્યા પછી જ તમે એને આલેખમાં દર્શાવી શકો છો. નહીંતર શું થશે કે જ્યારે તમે આલેખમાં આ રીતે દર્શાવશો તો એકની ગેપ પડશે. એ સ્તંભાલેખમાં પાસેના સ્તંભાલેખમાં એ ગેપ પડવી જોઈએ નહીં. એટલા માટે આપણે શું કરીએ છીએ? આ એકની ગેપને દૂર કરીએ છીએ. તો મિત્રો મને કહો કે જ્યારે આપણે અનિવારકમાંથી નિવારકમાં ફેરવીએ છીએ તો આપણે શું કરીએ છીએ? અધઃ સીમામાં 0.5 માઇનસ કરીએ છીએ, ઉધ્વ સીમામાં 0.5 પ્લસ કરીએ છીએ. આવું કેમ કરીએ છીએ? કારણ કે અહીંયા બેની વચ્ચે, આ બે વર્ગો વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 1નો. જેટલાનો ડિફરન્સ હોય, ધારો કે 2નો ડિફરન્સ હોય તો 2/2 કરવાના અને 1 ઉમેરવાના, બરાબર. કારણ કે કોલેજમાં તમારે એવા દાખલા આવશે કે આ જે ડિફરન્સ છે 49 પછી 50, તો તમારે એવું પણ બને કે 49 પછી અહીંયા આગળ 51 હોય, 59 પછી અહીંયા 61 હોય, 69 પછી અહીંયા 71 હોય, તો ત્યારે 0.5 નથી કરવાના, 1 કરવાના છે. કારણ કે ડિફરન્સ 2નો છે પણ અહીંયા ડિફરન્સ 1નો છે, એટલે 0.5 આપણે પ્લસ માઇનસ કરીએ છીએ. તો 40 માંથી 0.5 માઇનસ કરીએ તો શું આવે? 39.5 થી 49.5. 49માં 0.5 પ્લસ કર્યા અને 40માં 0.5 માઇનસ કર્યા, તો આપણો થઈ ગયો નિવારક. હવે નેક્સ્ટ 50 માંથી માઇનસ કરીએ તો 49.5 થી 59.5. 60 માંથી માઇનસ કરીએ તો 59.5 થી 69.5, અહીંયા પ્લસ કરવાના. પછી 69.5 થી 79.5. પછી અહીંયા લઈશું 80 માંથી માઇનસ કરીએ તો 79.5 થી 89.5. પછી 89.5 થી 99.5. મિત્રો આ સમાન વર્ગ લંબાઈવાળો દાખલો તો બની જ ગયો અને આની વર્ગ લંબાઈ બી બધાની સરખી આવશે. જો 99.5 થી 89.5 બધાની વર્ગ લંબાઈ સમાન છે 10-10. એટલે તમારે ખાલી એક જ કાર્યવાહી કરવી પડે. જો અનિવારક વર્ગો આપ્યા હોય તો એને નિવારકમાં ફેરવવું પડે. હવે આપણે દર્શાવીશું અંદર આલેખમાં, પણ એ પહેલાં પ્રક્રિયા કરી લઈએ કે 40 થી 100 છે એટલે 10-10નું જો અંતર લઈએ આપણે તો 10/10. તો અહીંયા આપણે એ રીતે વર્ગો દર્શાવવા પડશે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આલેખ દોરવાનું. દાખલા નંબર 62નો આલેખ હું અહીંયા તૈયાર કરું છું અને અહીંયા આવૃત્તિ મેક્સિમમ કઈ છે એ પણ આપણે જોવું પડે છે. અગત્યનું આવૃત્તિ મેક્સિમમ છે 19, એટલે વાંધો નહીં આવે. હું બ્લેક પેનથી આલેખ તૈયાર કરું છું, તમને જોવામાં તકલીફ ન પડે એટલા માટે. બહુ જ ધ્યાનથી મિત્રો, કારણ કે આ આલેખ એવો છે સ્તંભ આલેખ બહુલક શોધવા માટેનો કે એમાં એક્યુરેસી તમારે ખૂબ જ રાખવી પડશે, ધ્યાન ખૂબ જ રાખવું પડશે અને વ્યવસ્થિત ડોટ ટુ ડોટ જો તમે આલેખ તૈયાર કરશો તો જ તમારો જવાબ
પરફેક્ટ આવશે. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે અહીંયા આગળ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 દર્શાવું તો આવે છે 5, 10, 15, 20, 25, 30, 35, એટલે અહીંયા 5, 10, 15. चलो मित्रों આપણે 10 નું અંતર લઈએ તો અહીંયા હું દર્શાવું છું 10, 20, વર્ગો દર્શાવીએ છીએ આપણે 30, 40, 50, 60, 70, 80, 90 અને અહીંયા 100. મિત્રો આપણે વર્ગો એક્સ અક્ષ પર દર્શાવવાના છે, આડી ધરી પર દર્શાવવાના છે. હવે વર્ગોમાં આપણને શું આપ્યું છે? કાર્યશક્તિ વપરાશની ટકાવારી. તો અહીંયા લખીએ કાર્યશક્તિ વપરાશની ટકાવારી. અને મિત્રો જાહેર સાહસના એકમોની સંખ્યા આપણને 19 સુધી આપી છે, તો એ પણ આપણે દર્શાવી દઈએ. 1 સેન્ટીમીટરનું અંતર લઈએ, 2 આવી જશે આરામથી, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. વાયક્ષ 19 સુધી આપણે દર્શાવ્યું છે મિત્રો, કારણ કે મહત્તમ આવૃત્તિ 19 છે. અહીંયા આપણે લખીશું જે આપણને ડિટેલ આપી છે, જાહેર સાહસો ના એકમોની સંખ્યા. તો વાય અક્ષ પર આપણે જાહેર સાહસ અને એકમોની સંખ્યા ફ્રીક્વન્સી હંમેશા ઊભી ધરી પર એટલે કે વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે, અને આડી ધરી પર આપણે દર્શાવીશું વર્ગો જે પણ આપેલા હોય. હવે આપણે અહીંયા પ્રમાણમાં લખીશું મિત્રો એક્સ અક્ષ અને નીચે લખીશું વાય અક્ષ. બંનેમાં આપણે સરખું માપ લીધું છે, 1 સેન્ટીમીટર અને અહીંયા પણ 1 સેન્ટીમીટર લીધું છે. તો 1 સેન્ટીમીટર બરાબર અહીંયા આપણે 10% દર્શાવ્યા છે, 10%. અને જાહેર સાહસોની એકમોની સંખ્યા 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ એવું આપણે લખીશું. તો મિત્રો આપણે પ્રમાણમાં દર્શાવ્યું છે અહીંયા, જે ખૂબ જ જરૂરી છે. મિત્રો હવે સ્ટાર્ટ કરીએ છીએ, પોઈન્ટ્સ મૂકવાનું આપણે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં દાખલા બાજુ નજર કરીએ તો ધ્યાન રાખજો કે તમારે નિવારક વર્ગોને ધ્યાનમાં લેવાના છે. 39.5 થી 49.5 એટલે 40 અને 30 અને 40ની વચ્ચે આ છે 35. હવે 39.5 એટલે આ 39 કહેવાય, કારણ કે 30 થી 40ની વચ્ચે 10નું અંતર છે, એટલે 10 લાઇનિંગ છે, એટલે એક લાઇનિંગ બરાબર 1% થાય. આ 30 પછી એક લાઇનિંગ એટલે 31%, 2 લાઇનિંગ એટલે 32%, 3 લાઇનિંગ એટલે
33%, 4 લાઇનિંગ એટલે 34%. ખ્યાલ આવી ગયો તમને? એટલે અહીંયા જે નાની નાની લાઈનો છે 10નો આલેખ છે એટલે આ બંને વચ્ચે 10 લીટી છે એટલે એક લીટી બરાબર 1% થાય. તો આપણે પોઈન્ટમાં દર્શાવવાનું છે એટલે થોડું ઘણું 19-20 અહીંયા જોવા મળશે. એટલે આપણે 39 એટલે 9મી લીટી અને 10મી લીટી વચ્ચેથી પસાર કરવાની છે આપણે લીટી. તો 39.5 થી 49.5. અને મિત્રો એની ફ્રીક્વન્સી પણ બહુ જ ધ્યાનથી આપણે જોવાની છે ફ્રીક્વન્સી, કે એની ફ્રીક્વન્સી 5 છે. તો પહેલાં તો આપણે શું કરી દઈએ કે અહીંયા 5ની સામે લાઇનિંગ દોરી દઈએ. અહીંયા 39.5 એટલે 39 અને 40ની વચ્ચે, 39 અને 40ની વચ્ચે બહુ માઇનોર ડિફરન્સ આવશે. વચ્ચેથી 39.5 આમ તો દેખાય નહીં બહુ, પણ પ્રયત્ન કરીશું કે ડોટ ટુ ડોટ 49.5. તો આ ફ્રીક્વન્સી આની 5ની છે. ત્યારબાદ 14-19 છે એટલે કન્ટિન્યુઅસ ફોર્મેટમાં આવે. 39 થી 49, હવે 49 થી 69. તો એની ફ્રીક્વન્સી કેટલી છે? 14 છે. તો 14 ફ્રીક્વન્સી પર આપણે પહેલાં લાઇનિંગ દોરી દઈએ જેથી કરીને કોઈ સમસ્યા ના ઊભી થાય. 14ની અહીંયા આગળ આપણે પસાર કરીશું સ્તંભની લાઇનિંગ. $59.5 છે એટલે 60 અને 59ની વચ્ચેથી આપણે સ્તંભની લાઈન પસાર કરવાની છે. પણ બહુ જ નાની જગ્યા હોય છે એટલે પોસિબલ છે કે આપણે એને ન્યાય નહીં આપી શકીએ. અને 19 અનિવારક વર્ગોમાં મિત્રો આ બહુ પ્રોબ્લેમ થાય છે. 59.5 થી 69.5 19 એટલે મહત્તમ આવૃત્તિ અહીંયા આપણી આવી જાય છે 19. આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે ડોટ ટુ ડોટ લાઇનિંગ દોરી શકીએ, પણ 99.99% પોસિબલ છે, પણ 0.05% પોસિબલ નથી. પણ હવે 13 ફ્રીક્વન્સી છે, તો 13 ફ્રીક્વન્સી ક્યાં આગળ આવે છે એ જોઈએ. પહેલાં લાઇનિંગ દોરી દઈએ 13 ફ્રીક્વન્સીને. પછી છે 10 ફ્રીક્વન્સી. તો 10 ફ્રીક્વન્સીની સામે લાઇનિંગ દોરી દઈએ. અને પછી મિત્રો છે 9 ફ્રીક્વન્સી. તો 9ની સામે લાઇનિંગ દોરી દઈએ. 9 ફ્રીક્વન્સી. બહુ જ ધ્યાનથી આપણે ઓકે. તો મિત્રો આ આપણો સ્તંભ આલેખ અહીંયા પૂર્ણ થાય છે. ફરી પ્રક્રિયા આપણે ધ્યાનથી સમજી લઈએ કે આપણે શું કરવાનું છે, કોણે કયા નામ આપવાના છે. સૌથી મોટો જે સ્તંભ આલેખ છે અને આપણે નામ આપવાનું છે AB. એના પછીના 14 ફ્રીક્વન્સીનો જે સ્તંભ આલેખ છે એ સેકન્ડ નંબરનો આલેખ છે ઉતરતા ક્રમમાં, એને આપણે નામ આપવાનું છે CD. પછીના ત્રીજા ઉતરતા ક્રમમાં સ્તંભ આલેખ છે 13નો, એને આપણે નામ આપવાનું છે EF. હવે મિત્રો B અને D ને
समांतर जे रेखाखंड है ये આપણે તૈયાર કરવાનો છે બી અને ડી ની ક્રોસ લાઇનિંગ સાદી ભાષામાં અને એ અને ઈ ને સ્પર્શ કરતો રેખાખંડ તૈયાર કરવાનો છે એ અને ઈ ને હવે આ બંનેનું જે છેદન બિંદુ છે મિત્રો અહીંયા હું દર્શાવું છું બહુ જ બારીકાઈથી આપણે જોવું પડશે અહીંયા એને આપણે પી નામ આપીએ અને એને જે છેદતી જે રેખા છે એને તૂટક રેખાખંડ સ્વરૂપે નીચે દર્શાવીએ આપણે એક્સ ધરીને સમાંતર. અને આને આપણે નામ આપીશું એક્સ ધરીને સમાંતર જે પોઈન્ટ આવે એના નામ આપીશું ક્યુ. અને અહીંયા ઉગમ બિંદુ ઓ થી ક્યુનું અંતર આપણે કાઉન્ટ કરીશું 1 2 3 એટલે આપણો જવાબ લગભગ મિત્રો આપણો જવાબ આવશે આનો પાંચમાનો 64%. તો 1 2 3 અને 4 એટલે અહીંયા આપણો જવાબ આવે 64%. તો મિત્રો જો અહીંયા લાઇનિંગ કઈ છે ધ્યાનથી જુઓ 60 પછીની લાઇનિંગ એટલે અહીંયા જે પરસ્પર છેદે છે એની વાત કરીએ તો 1 2 3 અને 4 એને સમાંતર અહીંયા ચોથી લાઇનિંગ તમારી આવે છે 1 2 3 અને 4 આ ચોથી લાઇનિંગ એટલે 64%. તો અહીંયા લખીએ OQ બરાબર 64% મળે છે. તેથી બહુલક બરાબર 64%. મિત્રો આવું આલેખમાં તમારે લખવાનું નથી. આપણને બહુલક 64% મળે છે. ઓ અને ક્યુનું અંતર 64% થાય છે. હવે આપણે ત્રીજો દાખલો. મિત્રો આનો તાળો તમે જાતે મેળવી શકો છો કે મહત્તમ આવૃત્તિ અહીંયા દાખલામાં કઈ આપી છે તો 1919ની સામે 59.5 69.5. તો એ પ્રમાણે તાળો પણ મેળવી શકાય છે. આપણને અહીંયા જવાબ મળ્યો છે 64. તો એ બાબતનું ધ્યાન રાખીશું કે આપણો જવાબ 64 છે. હવે આપણે ત્રીજો આલેખ જોઈશું, પણ ત્રીજો આલેખ ખૂબ જ અગત્યનો છે. દાખલા નંબર 63 રેફરન્સ પીબી પ્રેક્ટિસ બુક સ્વાધ્યાય 3.23 દાખલા નંબર 6. રકમ એની જોઈએ. નિદર્શ તપાસ પરથી મળતા અવલોકનોનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મળે છે. તે પરથી સ્તંભા આલેખ દોરી આવૃત્તિ વિતરણનો બહુલક શોધો. પણ મિત્રો અહીંયા નિવારક વર્ગો તો આપણને આપ્યા છે. તમે જુઓ 0 થી 5 5 થી 15 એટલે 5 5 આપ્યા છે. પ્રથમ વર્ગની અધસીમા અને બીજા વર્ગની ઉધ્વસીમા એટલે કે LL અને UL ઇક્વલ ટુ બને છે, બરાબર છે. તો નિવારક વર્ગો તો છે પણ વર્ગ લંબાઈ અસમાન છે. 0 થી 5 વર્ગ લંબાઈ કેટલી 5, 5 થી 15 10, 15 થી 30 30, 30 થી 50 20, 50 થી 60 10. હું અહીંયા વર્ગ લંબાઈ દરેકની લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. આની વર્ગ લંબાઈ છે 5, બીજા વર્ગની વર્ગ લંબાઈ છે 10, ત્રીજા વર્ગની વર્ગ લંબાઈ છે 15, ચોથા વર્ગની 20, પાંચમા વર્ગની 10 અને છઠ્ઠા વર્ગની પણ 10. એટલે 1 2 3 4 5 અને 6 વર્ગો છે. હવે આવૃત્તિ આપણને રકમમાં આપેલી છે, હું લખવાનું ભૂલી ગયો છું તો આવૃત્તિ લખી નાખીએ 8 24 42 32 8 અને 6 8 અને
6। तो मित्रों आवृत्तिओनो सरवाळो करीए आपणे 8 प्लस 24 प्लस 42 प्लस 32 प्लस 8 प्लस 6 એટલે n બરાબર આપણને 120 મળે છે અહીંયા. આની કંઈ જરૂર નથી પણ છતાં આપણે સરવાળો કરી લઈએ. હવે ધ્યાન રાખજો મિત્રો, જ્યારે અસમાન વર્ગ લંબાઈવાળો દાખલો હોય, ભલે નિવારક વર્ગો હોય કે અનિવારક વર્ગો હોય, અનિવારક વર્ગો હોય તો એક કોલમ આપણું વધી જાય છે. કયું? અનિવારકમાંથી નિવારકમાં ફેરવાનું. ધારો કે અહીંયા 0 થી 4 હોય, પછી 5 થી 15 હોય, 16 થી 30 હોય. એવા સંજોગોમાં આપણું એક કોલમ વધી જાય છે એની નિવારકમાં ફેરવાનું. પણ અહીંયા જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ને ત્યારે એને આપણે સમપ્રમાણ આવૃત્તિમાં ફેરવવું પડે છે. અને સમપ્રમાણ આવૃત્તિ, ફરી કહું છું, અસમાન વર્ગ લંબાઈવાળો દાખલો હોય અને આલેખની રીતે બહુલક શોધવાનો હોય તો એક કોષ્ટક કાં તો એક કોલમ આપણે વધારે એડ કરવું પડે છે સમપ્રમાણ આવૃત્તિનું. અને એનું સૂત્ર છે સમપ્રમાણ આવૃત્તિ બરાબર દરેક વર્ગની આવૃત્તિ છેદમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ. હવે ન્યૂનતમ વર્ગ લંબાઈ એટલે આ વર્ગ લંબાઈમાં સૌથી નાની વર્ગ લંબાઈ કઈ છે? 5. તો આની પર હું રેડ માર્ક કરું છું. ન્યૂનતમ વર્ગ લંબાઈ એ બધામાં ફિક્સ જ આપણે લેવાની છે 5. હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો આ જે 0 થી 5નો જે વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે? 8. એની વર્ગ લંબાઈ કેટલી છે? 5 ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ દરેકની સરખી 5. તો આનું કેલ્ક્યુલેશન કરીશું તો શું આવશે? 8. તો આ આવૃત્તિને આપણે ધ્યાનમાં લેવાની છે. સમપ્રમાણ આવૃત્તિને આપણે આલેખમાં દર્શાવવાનું છે. પછી 5 થી 15ની સામે વર્ગ લંબાઈ છે, આવૃત્તિ છે 24. વર્ગ લંબાઈ એની વર્ગ લંબાઈ કેટલી છે? 10. અને ન્યૂનતમ વર્ગ લંબાઈ કેટલી લીધી છે? 5. તો આનું જ્યારે કેલ્ક્યુલેશન કરીશું ત્યારે આવશે 24 ગુણ્યા 5 છેદમાં 10 એટલે આવશે 12. તો આ 24ને ધ્યાનમાં નથી લેવાના પણ આ 12ને આપણે દર્શાવવાના છે શામાં? આલેખમાં. તો 8 12. પછી 15 થી 30ની સામે આવૃત્તિ છે 42 છેદમાં એની વર્ગ લંબાઈ છે 15 અને ન્યૂનતમ વર્ગ લંબાઈ છે 5. એટલે અહીંયા 42ના છેદમાં 3 કરીએ તો આવે 14. કારણ કે 5 તરી 15 ઉડી જાય. તો આ આપણે દર્શાવવાના છે આલેખમાં. આ આવૃત્તિને, ફ્રીક્વન્સીને આપણે વાય અક્ષ પર દર્શાવીશું ઊભી ધરી પર. પછી 30 થી 50 સામે કેલ્ક્યુલેશન કરીએ તો એની આવૃત્તિ છે 32, એની વર્ગ લંબાઈ છે 20 ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 એટલે 32 ભાગ્યા 4 કરીએ તો 8 આવે. પછી આગળ જોઈએ તો 50 થી 60નું કેલ્ક્યુલેશન કરીએ તો એની આવૃત્તિ 8, વર્ગ લંબાઈ 10, ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 એટલે 8ના છેદમાં 2 એટલે આવે 4. પછી અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો આવૃત્તિ 6, વર્ગ લંબાઈ 10, ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 એટલે 6ના છેદમાં 2 કરીએ તો એની આવૃત્તિ આવે 3. મિત્રો આ સમપ્રમાણ આવૃત્તિ છે આપણે શોધી હમણાં સૂત્ર દ્વારા. એ સમપ્રમાણ આવૃત્તિને આપણે દર્શાવવાનું છે આલેખ. તો જોઈએ ધ્યાનથી. ફરી એક વખત કહું છું, આલેખ દ્વારા જ્યારે બહુલક શોધવાની રીત હોય ને એમાં અસમાન વર્ગ લંબાઈ આપી હોય તો સમપ્રમાણ આવૃત્તિ અને વર્ગ લંબાઈના આધારે શોધવી પડે છે. અને આ સમપ્રમાણ આવૃત્તિને જ, ફરી કહું છું, આ જ સમપ્રમાણ આવૃત્તિને જ આપણે આલેખમાં ફ્રીક્વન્સીના વાય ધરી, એટલે ફ્રીક્વન્સી જ્યાં દર્શાવીએ છીએ વાય ધરી પર, આડી ધરી પર, વાય અક્ષ પર, ત્યાં આપણે દર્શાવવાનું છે. તો અહીંયા જોઈએ, અહીંયા આપણા જે સ્તંભ તૈયાર થશે ને એની જે વિથ કહેવાય, એની જે જાડાઈ કહેવાય, બધાની અલગ અલગ આવશે કારણ કે અસમાન વર્ગ લંબાઈ છે. બરાબર છે? તો તૈયાર કરીએ છીએ. પહેલાં જોઈ લઈએ ફ્રીક્વન્સીમાં સૌથી મોટી ફ્રીક્વન્સી કેટલી છે સમપ્રમાણ આવૃત્તિમાં? 14. તો વાંધો નહીં આવે. અને અહીંયા 0 થી લઈને 70 એ પણ વાંધો નહીં આવે.
ઉગમ બિંદુઓ 0. અહીંયા આપણે દર્શાવીશું આવૃત્તિ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 વાય ધરી પર. તો આપણે 1 સેન્ટીમીટરનું અંતર લીધું છે અને એમાં 1 એકમ દર્શાવ્યો છે. મિત્રો અહીંયા આપણને જે રકમમાં જે શું આપેલું છે આપણને, તો આવૃત્તિ આપેલી છે, તો અહીંયા લખી દઈએ આવૃત્તિ. અને એક્સ ધરી એટલે કે આડી ધરી પર આપણે વર્ગો દર્શાવીશું. તો 0 થી 5, તો અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 થઈ જશે. 70 સુધી છે એટલે વાંધો નહીં આવે. ઓકે, તો આપણે 5, 5નું લઈએ છીએ. 5, 10, 15, 20, 25, 30, 40, 45, 50, 55, 60, 65 અને 70. તો મિત્રો અહીંયા હું પ્રમાણમાપ લખી દઉં છું આપણી સમજૂતી માટે. અને પેપર ચેકર જ્યારે આપણા પેપર ચેક કરે ત્યારે પ્રમાણમાપ હોવું જરૂરી છે. એક્સ અક્ષ પર આપણે 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લીધા છે અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર એટલે કે ઊભી ધરી પર ફ્રીક્વન્સી, તો 1 આવૃત્તિ લીધી છે આપણે, 1 ફ્રીક્વન્સી લીધી છે એટલે 1 આવૃત્તિ. ખૂબ જ ધ્યાનથી. તો મિત્રો હવે 0 થી 5 અહીંયા દાખલાની મૂળ રકમ કરે 0 થી 5 સમપ્રમાણ આવૃત્તિ. અહીંયા આવૃત્તિ 8 નથી જોવાની, સમપ્રમાણ આવૃત્તિ 8 જોવાની છે. તો 0 થી 5 અહીંયા 0 થી 5 સમપ્રમાણ આવૃત્તિ 8 એટલે અહીંયા આવશે એનો પહેલો કોલમ 0 થી 5નો. ફૂટપટ્ટીનો ખાસ ઉપયોગ અહીંયા કરવો જ પડશે તમારે, એના વગર તમારી લાઇનિંગ સીધી લીટીમાં નહીં આવે. પછી 5 થી 15 સમપ્રમાણ આવૃત્તિ 12. અહીંયા 24 નથી જોવાની, ભૂલ ના કરતા. સમપ્રમાણ આવૃત્તિ આપણે જે શોધી છે સૂત્ર દ્વારા એ લખવાની છે આપણે. 5 થી 15 સમપ્રમાણ આવૃત્તિ 12 એટલે અહીંયા લખીશું 5 થી 15. તો જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે બીજો કોલમ આપણો, જે બીજો સ્તંભ તૈયાર થયો એની જાડાઈ સરખી નથી, કારણ કે દરેક અસમાન વર્ગ લંબાઈ છે એટલે દરેક જે કોલમ તૈયાર કરે છે આપણે, સ્તંભ તૈયાર કરે છે એની જાડાઈ સરખી આવશે નહીં. તમને ખબર જ પડી જશે આ લેખમાં. પછી આગળનો જે મુદ્દો છે આપણો કે 15 થી 30 એની સમપ્રમાણ આવૃત્તિ 14 મેક્સિમમ છે. 15 થી 30 સમપ્રમાણ આવૃત્તિ, સોરી અહીંયા 14 આવે છે મિત્રો, મારી ભૂલ થઈ છે, 13 નથી. તમારી આવી ભૂલ ના થાય ધ્યાન રાખજો. સોરી 13 નથી, આપણે 14 છે. 15 થી 30 પછી 30 થી 50 સમપ્રમાણ આવૃત્તિ 8 30 થી 50 એટલે
30 થી 50 સમપ્રમાણ આવૃત્તિ 8. પછી મિત્રો 50 થી 60 સમપ્રમાણ આવૃત્તિ 4. પછી મિત્રો 3 આવૃત્તિ 60 થી 70. હવે ખૂબ જ ધ્યાનથી મિત્રો આપણે બહુલક શોધવાનો છે. તો સૌથી મોટા આલેખને આલેખને નહીં, સ્તંભને આપણે AB નામ આપીશું. સૌથી મોટો આલેખ છે 15 થી 30 વર્ગમૂળ સામે 14નો. એના પછીના આલેખ એટલે 12નો છે, એને આપણે CD નામ આપીશું. એના પછીનો જે આલેખ છે ત્રીજા નંબરનો, એને EF નામ આપીશું. EF. હવે B અને D ને પસાર થતો રેખાખંડ દર્શાવીશું ક્રોસમાં. ફૂટપટ્ટીથી જ દર્શાવવાનું છે આપણે. અને A અને E ને પસાર થતો રેખાખંડ દર્શાવીશું ખૂબ જ ધ્યાનથી. A અને E. અને એનું જે છેદન બિંદુ છે મિત્રો, અહીંયા એનું છેદન બિંદુ અહીંયા આવે છે, એને આપણે P નામ આપીશું. P. અને એ છેદન બિંદુ તૂટક રેખા આપણે X ધરીને સમાંતર લઈ જવાની છે. થોડું 19-20 આમાં બની શકે કે આપણું માપ 19-20 આવે, તો ચિંતા નહીં કરવાની. લગભગ એવું લખી દેવાનું, તો પણ તમે સાચા છો એવું સાબિત થાય છે. અને આને આપણે નામ આપીશું, આ પોઈન્ટને Q નામ આપીશું. Q, જે X અક્ષને સમાંતર છેદે. અને એનો મિત્રો જવાબ આપણને મળશે 18.75. કેવી રીતે? તો 15 થી 20ની વચ્ચે 10 લાઇન છે, એટલે 5નો ડિફરન્સ ભાગ્યા 10 એટલે 0.5. અને અહીંયા 16, 2 લીટી બરાબર 16, પછી 17, પછી અહીંયા 18 અને 18.75. તો આપણને જે પોઈન્ટ મળ્યો છે અહીંયા મળ્યો છે 18.75. કારણ કે 15 અને 20 વચ્ચે 10 લાઇનિંગ છે. 10 લાઇનિંગ ભાગ્યા 5નો ડિફરન્સ અને 10 લાઇનિંગ કરીએ તો 0.5 થાય. અહીંયા કઈ લાઇનિંગ એ ટચ થાય છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8ની વચ્ચે. તો 7 ગુણ્યા 0.5 એટલે 3.5 પ્લસ 15 18.5, અને એની વચ્ચે એટલે 0.25 એડ કરવાના 18.5ની અંદર, એટલે 18.75 પરફેક્ટ. તો અહીંયા લખીએ O અને Q સામે 18.75 આવૃત્તિ મળે છે. તેથી બહુલક બરાબર 18.75 છે. મિત્રો બહુલક 18.75 પરફેક્ટ અહીંયા મળે છે. તમે સૂત્રો દ્વારા પણ એની ગણતરી કરશો તો એટલો જ આવશે મિત્રો. તો આ હતો આપણા બહુલકના 3 અલગ અલગ પ્રકારના દાખલા. અસમાન વર્ગ લંબાઈ હોય તો કેવી રીતે ગણાય, અનિવારક વર્ગ હોય તો કેવી રીતે ગણાય, એ આપણે દાખલા નંબર 62માં જોયું. દાખલા નંબર 63માં પણ આપણે જોયું. અને સાદો જે દાખલો છે, જેનો નિવારક અને સમાન વર્ગ લંબાઈવાળો દાખલો છે, એ પણ આપણે દાખલા નંબર 61માં જોયું. તો મિત્રો